નમસ્કાર ખેડૂત ભાઈઓ, આજના જીરા બજારની સૌથી મહત્ત્વની માહિતી લઈને ફરી એકવાર હાજર છીએ. સક્સેસફુલ ટ્રેક આપના માટે હર હંમેશ છે, સદાય આપની સામે ખેડૂતલક્ષી પ્રશ્નોનું નિવારણ લઈને આવી શકશું. સૌ પ્રથમ વાત કરીએ કે બજારની હાલ જીરાના ભાવમાં મોટી તેજી જોવા મળતી નથી, કારણ કે બજારમાં હજુ પણ સ્ટોક ઉપલબ્ધ છે. જો કે વેપારીઓનું માનવું છે કે જો આગામી દિવસોમાં નિકાસ ઓર્ડર વધશે તો ભાવમાં સુધારો આવી શકે છે. એનો મતલબ એમ કે જો આપણું જીરું વિદેશની અંદર સપ્લાય થશે તો જ જીરાનો ભાવ વધશે. હવે વાત કરીએ કે એક્સપોર્ટની. ભારતનું જીરું ચીન, બાંગ્લાદેશ, યુએઈ, અમેરિકા અને વિયેતનામ જેવા દેશોમાં મોટી માત્રામાં જાય છે. એમાં આપણા ચીન અને બાંગ્લાદેશ એ મોટા નિકાસકાર છે. ખાસ કરીને ચીન અને બાંગ્લાદેશની ખરીદી વધે ત્યારે જ ભારતીય બજારમાં આપણા જીરાના ભાવમાં સકારાત્મક અસર જોવા મળે છે. હવે આપણે વાત કરીએ તો ખેડૂત મિત્રો, એક વાત તમે ખાસ યાદ રાખજો, માત્ર અફવાઓ સાંભળીને તમારો માલ વેચી દેતા નહીં. રોજ બજારની આવક, નિકાસના સમાચાર અને વેપારીઓની ખરીદી ઉપર નજર રાખજો. એક્સપોર્ટના વધારો થશે અને બજારમાં આવક ઘટશે તો જીરાના ભાવમાં સારી તેજી જોવા મળી શકે છે. જો તમે હજુ જીરાનો સ્ટોક રાખ્યો હોય તો ઉતાવળમાં નિર્ણય ન લો. તમારા વિસ્તારના મંડીના ભાવ અને બજારની સ્થિતિ ધ્યાનમાં રાખીને વેચાણ કરો. અમારી ટીમ દરરોજ જીરાના બજારના ઊંચા મંડીના ભાવ, નિકાસના સમાચાર, ચીન અને બાંગ્લાદેશની ખરીદી અને ભાવ વધવાના કે ઘટવાના કારણોનું વિશ્લેષણ લઈને આવે છે. આજની અપડેટ તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને માહિતી દરેક ખેડૂતો સુધી જરૂર પહોંચાડજો.